કપરાડાની અંદર 45 ઇંચ વરસાદ પડ્યો, ઉમરગામમાં 41, નાના પોઢામાં 37 ઇંચ વરસાદ પડ્યો, ધરમપુરમાં 27 ઇંચ, પારડીમાં 27 ઇંચ, વાપીમાં 24 ઇંચ, વલસાડની અંદર 24 ઇંચ વરસાદ. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી એ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને એટલો બધો વરસાદ પડ્યો કે ઘણા બધા વિસ્તારો તો જળબંબાકાર થઈ ગયા. સુરતમાં જ માત્ર ઉમરપાડાની અંદર રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઇંચ વરસાદ પડી ગયો. રેલવે ટ્રેક છે એને સમસ્યા ઊભી થઈ છે, મતલબમાં એ વ્યવહાર ખોરવાયો છે, હાઈવેનો વ્યવહાર ખોરવાયો છે અને હવે આગામી 2 દિવસોમાં વરસાદનું શું થવાનું છે આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા 48 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વરસાદના આંકડા જોઈને તમે કહેશો કે કેટલો જબરજસ્ત અને મુસળધાર વરસાદ પડ્યો છે. છેલ્લા 48 કલાકની અંદર કપરાડાની અંદર 45 ઇંચ વરસાદ પડ્યો, ઉમરગામમાં 41, નાના પોઢામાં 37 ઇંચ વરસાદ પડ્યો, ધરમપુરમાં 27 ઇંચ, પારડીમાં 27 ઇંચ, વાપીમાં 24 ઇંચ, વલસાડની અંદર 24 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો છે. સુરતની અંદર લગભગ 11 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને અમુક વિસ્તારોમાં ખાડીના પાણી ભરાવાને કારણે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે સુરતના જે સણિયા હેમાત કરીને વિસ્તાર છે ત્યાં 15 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને ત્યાં આગળ ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, એ મંદિર આખું પાણીની અંદર ગરક થઈ ગયું છે. સુરત નવસારી સ્ટેટ હાઈવે બંધ જેવો થઈ ગયો છે અને નવસારીની પૂર્ણા નદીની અંદર પૂર આવી ગયા છે. સુરતના ઉમરગામની અંદર ગઈકાલે રાતના 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઇંચ વરસાદ પડ્યો. મુંબઈ અમદાવાદ રૂટ ઉપર લગભગ 7 ટ્રેનો રદ કરવામાં આવી છે. હાઈવે પર પણ જબરજસ્ત ટ્રાફિક જામ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજા એક સમાચાર હવામાન વિભાગ પાસેથી એ જાણવા મળ્યા કે દક્ષિણ ગુજરાતમાં તો હજુ 2 દિવસ રેડ એલર્ટ છે, પરંતુ હવે વાદળો અમદાવાદ તરફ સરકી રહ્યા છે એટલે આગામી દિવસોની અંદર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં આજે પણ ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. બોપલ, જોધપુર, સેટેલાઇટ, એસજી હાઈવે અને ભારે વરસાદને કારણે અમદાવાદની અંદર શાળા અને કોલેજોમાં જલ્દી રજાની પણ જાહેરાત કરી દેવામાં આવી. હવે આજે 23 તારીખ અને કાલે 24 તારીખે હજુ વરસાદ કેટલો પડવાનો છે એના વિશે તમને વાત કરું તો આજે જે રેડ એલર્ટ છે એ ઘણા બધા વિસ્તારોની અંદર છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આજનું રેડ એલર્ટ છે 23 તારીખનું. આજે 23 તારીખે જે વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર અને યલો એલર્ટ છે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ. આવતીકાલે 24 તારીખે રેડ એલર્ટ ઓછા વિસ્તારની અંદર છે, એમાં માત્ર મહીસાગર, પંચમહાલ અને દાહોદ આવતીકાલે આટલા 3 વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે. પણ ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર અને યલો એલર્ટ છે બોટાદ, અમરેલી, ભાવનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા. એટલે હજુ એમ કહી શકાય કે 2 દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.